ભરૂચ જિલ્લાના 400 જેટલા ખેડૂતોએ યોગ્ય વળતર મેળવવા સાંસદને રજૂઆત કરી। ભરૂચ જિલ્લાના 400 જેટલા ખેડૂતોએ યોગ્ય વળતર મેળવવા સાંસદને રજૂઆત કરી। ભાડભૂત બેરેજ યોજના, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવેલા 400 જેટલા ખેડૂતો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને મળ્યા અને તેમને અન્ય જિલ્લા કરતાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને જમીન સંપાદનમાં ભાવમાં જે અન્યાય થયો છે તેના સંદર્ભમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને જો વ્યાજબી ભાવ નહીં મળે તો તેઓ કામ પૂર્ણ કરવા નહીં દે તેવી ચીમકી પણ આપી હતી। ભરૂચ જિલ્લાના સરકારી પ્રોજેક્ટમાં જમીન આપનારા ખેડૂતોએ જમીનનો યોગ્ય ભાવ ન મળતા મનસુખભાઈ વસાવાને રજૂઆત કરી હતી। સાંસદ મનસુખભાઈ વસાવાએ ખેડૂતોની વાત ઉપર સુધી પહોંચાડવા બાંહેધરી આપી હતી। કઈ નિરાકરણ આવવાની તૈયારીમાં આવે અને પછી એમાં હું ફાચરા વાગી જાય ને એમાં સમજો એમાં કઈક ને કઈક વાગે છે ફાચરા જે જગ્યાથી કે ભાઈ એકવાર નક્કી સમજો એમાં એવું થાય છે કે એકવાર નક્કી થાય ને કે ભાઈ આવું કરીએ અને પાછી એમાંથી પાછું નવું થાય છે આપણા તરફથી। પણ હવે એક બીજી લડત એ લોકો લડી રહેલા છે, ખાસ કરીને ભાડભૂત બેરેજ યોજનામાં ડુબાણમાં જતી જગ્યાનું સૈદ્ધાંતિક રીતે સરકાર અને વહીવટદારોએ ના પાડી દીધી હતી। એમાં મારુતિસિંહજી સંસદ અને ધારાસભ્યશ્રીઓની રજૂઆતના આધારે જંત્રી પ્રમાણે અત્યારે આપવાનું ઠરાવેલ છે, બરાબર છે। હવે આપણે એની અંદર 10% વધારા સાથે 2011 થી લઈને એ જોઈએ છે, એના માટે એમને ગઈકાલે બેસીને વિગતે ચર્ચા કરી છે। એટલે એ લોકો રજૂઆત કરે છે, તેના પરિણામના ભાગરૂપે આજ દિન સુધી આપણી લડત એ હતી કે પાણીમાં જે જગ્યા જતી રહી છે એમાં 1 રૂપિયો વહીવટદારોએ, મારી પાસે કલેક્ટરનો લેટર છે કે ટોકન મની પ્રમાણે સંપાદન કરાય અને રાજ્ય કક્ષાએ એવું લખીને આપેલું છે કે જમીન સંપાદન અધિનિયમની જોગવાઈ અનુસાર વળતર ચૂકવવું। આવી ખરાબ કન્ડિશનમાં રાજ્ય સરકારે ગયા મહિને એ નિર્ણય કર્યો છે કે જે પણ નકલ ઉપર જેનું નામ છે એને જંત્રી પ્રમાણે આપવું। આ બી બહુ મોટું કામ કહેવાય। હિરેનભાટ ભાડભૂત બેરેજ યોજના આજે અમે માનનીય સાંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને મળવા માટે આશરે 400 થી 500 ખેડૂતો અહીંયા ભેગા થયા હતા। અમારો મુખ્ય મુદ્દો એ હતો કે ચૂંટણી પહેલા જ્યારે મનસુખભાઈ અમને વાત કરેલી કે હું જો જીતીને આવું તો હું તમને વળતર અપાવવા માટે યોગ્ય રજૂઆત કરીશ, એની અનુસંધાને આજે અમે એમને યાદ કરવા માટે અહીં આવ્યા હતા। સાથે સાથે જે કંઈક અમારા ખેડૂતો છે, આપણા ભરૂચ જિલ્લામાં વિધવા બહેનોનું બહુ મહત્વ આવીને વિધવા યોજનાને સારું સમર્થન આપવામાં આવેલું, પણ આજે 100 વિધવા બહેનો એવી છે કે જેની 1 વીઘો જમીન છે અને એની કિંમત આજે 2 લાખ ને 3 લાખની વાત કરે એ વાત ખોટી છે। જૂની જંત્રી પ્રમાણે આજે 2011ની સાલની જંત્રી પ્રમાણે આજે પણ વળતર આપવાની વાત કરે, આજે 2023ની સાલ ચાલે, સમગ્ર ખોટી વાત છે। અમે આને સાંખી લઈશું નહીં અને કોઈ પણ સંજોગોમાં અમે કામ કરવા દઈશું નહીં। જો તો ત્યાં સુઈ જઈશું, અમારી પાસે સાધન લઈ જાઓ, જે કરવું હોય તે, પણ અમે જમીન આપીશું નહીં। આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભાડૂત બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે, કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય। તો ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેઓની સતત રજૂઆત છે। એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે। અમારી એક જ માંગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત, વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ। કારણ કે પ્રોજેક્ટ એક છે, થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ। ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે, અમે માનીએ છીએ। ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા, અમારી સાથે મિટિંગ કરી હતી, ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું। અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે। આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા, સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે। એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે
એ જલ્દીમાં જલ્દી ઉકેલાય